સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી વખતે ફિલ્મી ઢબે દહેશત ફેલાવવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ્સ તોડી આરોપીઓ ફરાર થયા હતા, ત્યારે પોલીસે નાકાબંધી કરી તાબડતોબ કાર્યવાહી શરૂ કરી હતી। આ મામલે ઉલ્લેખનીય છે કે એસઆઈ પર નરસિંહભાઈ પર આરોપીઓએ ઇનોવા કાર કાતિલ ઇરાદે ચઢાવી દેતા તેઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સાથે જ અન્ય ક્રેટા કાર જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારે પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા। વધુમાં ઉલ્લેખનીય છે કે આરોપીઓ પાસેથી કુલ કિંમત ₹17,22,000 કરતા વધુની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિત ઇનોવા કાર ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। ત્યારે કહી શકાય કે વડાલી લોકલ પોલીસ સહિત એલસીબીની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બન્યું હોય, સાથે જ 2 આરોપીઓને ઝડપી પાડી અન્ય 4 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।